નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 21મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિશે। વિડીયો શરૂ કરું એ પહેલા આ લેક્ચરની પીડીએફ જોઈતી જૂના કોઈ પણ કરંટ અફેર જે યુટ્યુબમાં નથી એ બધા જ કરંટ અફેર આપણી એપ્લિકેશનમાં મળી જશે। આ નંબર ઉપર તમે હાય હેલો કોઈ પણ મેસેજ મૂકશો તો પણ તમને આપણી એપ્લિકેશનની લિંક મળી જશે। પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી આપણી એપ્લિકેશનનું નામ લખી શકો છો, હાર્દિક સર એકેડમી, તો પણ મળી જશે। ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ સીધી લિંક પર ક્લિક કરશો એપ્લિકેશન મળી જશે। શરૂ કરીએ 21મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર। હાલમાં જ 98માં એકેડમી એવોર્ડ, જેને ઓસ્કર એવોર્ડ પણ કહેવાય છે, તો આ ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ પિક્ચર એટલે કે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર છે કઈ મૂવીને મળ્યો છે? તો ઓસ્કર એવોર્ડ છે જાહેર થઈ ગયા છે। ઓસ્કર એવોર્ડને એકેડમી એવોર્ડ પણ કહેવાય છે। આ એક વધારાનો ક્વેશ્ચન તમારા માટે। કેટલામું સંસ્કરણ હતું? તો કે 98મું। થોડા ઘણા પોઈન્ટ તો ક્વેશ્ચનની અંદર જ આવી ગયા। ઓકે, તો આમાં જે બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે એ છે વન બેટલ આફ્ટર એનોધર। ઓકે, તો આ મૂવીને મળ્યો છે। ઓપ્શન એ આપણો આન્સર બનશે। હાલમાં જ 98માં ઓસ્કર એવોર્ડ જાહેર થઈ ચૂક્યા છે। 15 માર્ચે જાહેર કર્યા છે। ક્યાં આયોજન થયું હતું ઓસ્કર એવોર્ડના સમારોહનું? તો કે અમેરિકાના લોસ એન્જલસ ખાતે ડોલ્બી થિયેટર છે, ત્યાં આનું આયોજન થયેલું છે। ઓકે, આના કાર્યક્રમનું જે હોસ્ટિંગ કર્યું હોય, ઓકે, એ કોણે કર્યું હતું? તો કોનેન ઓ બ્રાયન છે, એમના દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે, આનું હોસ્ટિંગ કરવામાં આવેલું છે। અને આમાં શ્રેષ્ઠ ફિલ્મ, સર્વશ્રેષ્ઠ ફિલ્મ એટલે કે બેસ્ટ પિક્ચરનો એવોર્ડ જે છે એ મળ્યો છે વન બેટલ આફ્ટર એનોધરને। ઓકે, આ ફિલ્મ છે વન બેટલ આફ્ટર એનોધર, એને ટોટલ 6 ઓસ્કર જીત્યા છે। ઓકે, અને સૌથી વધારે નોમિનેશન છે કોને મળ્યા છે? સૌથી વધારે નોમિનેશન મળ્યા છે એ મૂવીનું નામ છે સિનર। સિનર મૂવીને ટોટલ 16 નોમિનેશન મળ્યા હતા, એમાંથી 4 છે નોમિનેશન એને ઓસ્કર એવોર્ડ પણ મળેલા છે। ઓકે, અને 6 ઓસ્કર એવોર્ડ એક જ ફિલ્મ છે જીતી આવી છે, જેનું નામ છે વન બેટલ આફ્ટર એનોધર। ઓકે, બાકી સૌથી વધારે નોમિનેશનમાં 16 સિનર છે। ઓકે, બાકી સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જે છે એ મળ્યો છે પોલ થોમસ એન્ડરસનને। સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે માઇકલ બી જોર્ડનને સિનર મૂવી માટે। અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જે છે એ જેસી બકલીને મળ્યો છે, એ હેમનેટ મૂવી માટે છે। ભારત તરફથી ઓસ્કરમાં સત્તાવાર એન્ટ્રી કઈ ફિલ્મને મળી છે એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો। ઓલરેડી આપણે સ્ટડી કરી ગયા છે, કદાચ વન લાઇનમાં કર્યું હોય પણ એ સ્ટડી કરી ગયા છે, તમે મને કોમેન્ટમાં જણાવજો। સંયુક્ત રાષ્ટ્ર ફ્રેન્ચ ભાષા દિવસની ઉજવણી કઈ તારીખે થઈ? આજે 21મી માર્ચ છે, તો આજે સંયુક્ત રાષ્ટ્રનો ફ્રેન્ચ ભાષા દિવસ છે। સોરી, 20 માર્ચ હોય છે, 21 નહીં, 20 માર્ચ। તો 20 માર્ચ છે બરાબર, ત્યારે સંયુક્ત રાષ્ટ્રનો ફ્રેન્ચ ભાષા દિવસ હોય છે। ઓપ્શન ડી આપણો આન્સર બનશે। તો 20 માર્ચે ફ્રેન્ચ ભાષા દિવસ હોય છે। ઓકે, પછી એના પછી 20 એપ્રિલ છે ત્યારે ચાઇનીઝ લેંગ્વેજ ડે હોય છે, મેન્ડરિન લેંગ્વેજ પણ કહેવાય છે એને। પછી અંગ્રેજી અને સ્પેનિશ ભાષા દિવસ બંને 23મી એપ્રિલે ઉજવાય છે। રશિયન લેંગ્વેજ ડે 6 જૂન અને અરબી ભાષા દિવસ છે એ 18મી ડિસેમ્બરે ઉજવાય છે। ક્લિયર? સો આ બધા સંયુક્ત રાષ્ટ્રની ટોટલ 6 ઓફિશિયલ લેંગ્વેજ છે: ફ્રેન્ચ, ચાઇનીઝ, અંગ્રેજી, સ્પેનિશ, રશિયન અને અરબી। તો આ 6 ભાષાના દિવસો ક્યારે ક્યારે ઉજવાય છે તમારે યાદ રાખવાનું। ઉપરાંત 20 તારીખે બીજા પણ અગત્યના દિવસો જોયા હતા આપણે। વિશ્વ ચકલી દિવસ, આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ, જેને વર્લ્ડ હેપીનેસ ડે કહેતા હતા, આંતરરાષ્ટ્રીય જ્યોતિર્વિજ્ઞાન દિવસ છે પણ 20 માર્ચ હોય છે, અને ફ્રેન્ચ ભાષા દિવસ પણ 20મી માર્ચે આપણે વાત કરી છે। વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાયેલો છે? આજે 21મી માર્ચ છે, આજે વિશ્વ વન દિવસ છે। આન્સર આવશે વિશ્વ વન દિવસ। વર્લ્ડ ફોરેસ્ટ ડે પણ કહેવાય છે। 21 માર્ચે આની ઉજવણી થઈ છે। 1972માં સૌથી પહેલી વખત ઉજવણી કરી છે। 2026 માટેની આની થીમ છે ફોરેસ્ટ એન્ડ ઇકોનોમિક્સ। બાકી વિશ્વ વન્યજીવ દિવસ છે એ 3 માર્ચે ઉજવીએ છીએ। ઓકે, એને પણ યાદ રાખજો। વન્યજીવ દિવસ 3 માર્ચે અને વિશ્વ વન દિવસ છે એ 21મી માર્ચે ઉજવીએ છીએ। ક્લિયર? તો આ બંને યાદ રાખજો। વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી કઈ તારીખે થઈ છે? હાલમાં જ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે એ પણ 20મી માર્ચે ઉજવાય છે। ઓકે, આ સાથે સાથે એડ કરી દેજો પહેલાની અંદર 20 તારીખ વાળા ચકલી દિવસમાં ને એમાં। ઓકે, તો એફડીઆઈ વર્લ્ડ ડેન્ટલ ફેડરેશન છે, એમના દ્વારા આની ઉજવણી થાય છે। 2007માં સૌથી પહેલી વખત ઉજવેલો છે। 2026 માટેની થીમ છે અ હેપી માઉથ ઇઝ હેપી લાઈફ। ઓકે, શરૂઆતની અંદર આ સૌથી પહેલા 12 સપ્ટેમ્બરે ઉજવાતો હતો,
2013 થી આની ઉજવણીની તારીખ 20 માર્ચ નક્કી કરવામાં આવેલી છે. ત્યારથી 20 માર્ચે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ઉજવતા આવ્યા છે. હાલમાં પણ ઉજવાય છે, આજે પણ ઉજવો છે. તો આ પ્રકારે યાદ રાખજો. પંચુડોલા ઉત્સવ આ ભારતના કયા રાજ્યમાં ઉજવાયેલો છે? તો પંચુડોલા ઉત્સવ ભારતના ઓડિશા રાજ્યની અંદર ઉજવાતો તહેવાર છે. ઓકે, એપ્રોક્સિમેટલી 3 થી 5 દિવસ ઉજવાય છે. 5 દિવસ સુધી ઉજવાતો આ તહેવાર છે. પંચુડોલા ઉત્સવ ઓડિશામાં ઉજવાયેલો છે. કયા ભગવાનને લગતો તહેવાર છે? તો કે કૃષ્ણ, રાધા કૃષ્ણ ભગવાન છે એની સાથે સંકળાયેલો તહેવાર છે. હોળીના તહેવાર સાથે આ પંચુડોલા ઉત્સવ સંકળાયેલો છે. તો ડોલા એટલે કે પાલખી, એમાં દેવ મૂર્તિઓની યાત્રા કરવામાં આવે છે અને આ પ્રકારની ઉજવણી થાય છે. ઓડિશા તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાગત તહેવારો માટે જાણીતું છે. ઓડિશાના ઘણા બધા તહેવારો છે. રથયાત્રા છે, બરાબર. રાજધાની ઓડિશાની ભુવનેશ્વર છે. અને બાકી થોડાક ઓડિશાના ફેસ્ટિવલની વાત કરીએ તો નુઆખાઈ મહોત્સવ ઓડિશાનો છે. રજપરબ ફેસ્ટિવલ એ પણ ઓડિશાનો પ્રસિદ્ધ તહેવાર છે. રથયાત્રા જગન્નાથજીની પુરીમાં થાય છે, એ પણ ઓડિશાનો તહેવાર છે. ધનુજાત્રા ફેસ્ટિવલ પણ ઓડિશાનો પ્રસિદ્ધ તહેવાર છે. તો આવા ઓડિશાના ઘણા બધા પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે જેના કારણે ઓડિશા જાણીતું છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ. હિન્દી ભાષા માટેનો સાહિત્ય એકેડમી પુરસ્કાર કોને મળ્યો છે? સાહિત્ય એકેડમી પુરસ્કાર હમણાં જાહેર થઈ ચૂક્યા છે અને હિન્દી ભાષાનો જે સાહિત્ય એકેડમી પુરસ્કાર છે એ મળ્યો છે મમતા કાલિયાને. ઓકે, તો ઓપ્શન સી આપણો આન્સર થશે. ઓકે, અને આને યાદ રાખવા માટેની એક નાનકડી ટ્રીક કહી દઉં. શોલે હિન્દીની ફિલ્મ છે અને શોલેમાં કાલિયા વાળો ડાયલોગ ખૂબ ફેમસ છે. તો મમતા કાલિયા આવી રીતે યાદ રાખી લેજો, યાદ રહી જશે. કોઈની મજાક નથી ઉડાડતા, પણ જસ્ટ યાદ રાખવાની ટ્રીક છે, બરાબર. જીતેજી ઇલાહાબાદ, ઓકે, આ એમની કૃતિ છે. એમના માટે આ મમતા કાલિયા છે, એમને આ પુરસ્કાર મળ્યો છે હિન્દી ભાષા માટે. પુરસ્કાર આપે છે કોણ? તો કે સાહિત્ય એકેડમી પુરસ્કાર છે, બરાબર. આ સાહિત્ય એકેડમી એટલે કે નેશનલ એકેડમી ઓફ લેટર્સ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. 1954માં આની શરૂઆત થઈ. 24 ભાષાઓ માટે આપવામાં આવે. 24 એટલે કેવી રીતે? 22 બંધારણની માન્ય ભાષા પ્લસ એક અંગ્રેજી પ્લસ એક રાજસ્થાની. ઓકે, તો ઇંગ્લિશ અને રાજસ્થાની પ્લસ બંધારણની માન્ય ભાષા. બંધારણની માન્ય ભાષામાં ના તો અંગ્રેજી આવે છે, ના તો રાજસ્થાની આવે છે, ધ્યાન રાખજો. બાકી રોકડ રકમ અને તામ્રફલક સાથે આપવામાં આવે છે, એ પણ યાદ રાખી લેજો. બિમસ્ટેક યુવા વ્યવસાયિક વિનિમય કાર્યક્રમ કયા સ્થળે યોજાયો છે? આ મહારાષ્ટ્રમાં યોજાયો છે. તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ બિમસ્ટેક યુવા વ્યવસાયિક વિનિમય કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્રમાં થયું. પ્રથમ વખત ભારત દ્વારા આનું આયોજન થયું છે. મુંબઈ અને પુણે શહેરોની અંદર આનું આયોજન થયું છે. બિમસ્ટેકનું પૂરું નામ પૂછી શકે તમને. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન. 1997માં આની સ્થાપના થઈ હતી. 7 દેશો આમાં સામેલ છે: ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાન. ઓકે, બાકી આનું હેડક્વાર્ટર છે એ બાંગ્લાદેશની અંદર આવેલું છે, એ પણ આપણે યાદ રાખશું. બિમસ્ટેકનું હેડક્વાર્ટર બાંગ્લાદેશનું છે. બાકી આ કાર્યક્રમનો હેતુ છે યુવાનોને વચ્ચે સ્કિલ, ઇનોવેશન, સ્ટાર્ટઅપ છે, આ બધાને પ્રોત્સાહન આપવાનો છે. પ્રાદેશિક સહકાર અને નેટવર્કિંગને ખૂબ મજબૂત કરશે આ પહેલ. બાકી બિમસ્ટેક ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને એક્ટ ઈસ્ટ પોલિસી બંને માટે મહત્વપૂર્ણ સંગઠન છે. તો એક વાક્યના ક્વેશ્ચનો છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન એમાં આવે છે કે હાલમાં કયા દેશની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન, જેમનું નામ છે સરફરાઝ અહમદ, એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. સરફરાઝ અહમદની વાત કરીએ તો પાકિસ્તાનના ક્રિકેટર છે. હાલમાં એમણે નિવૃત્તિ લઈ લીધી છે. હવાની ગુણવત્તાના સુધારાના પ્રયાસમાં મદદ માટે વર્લ્ડ બેંક દ્વારા કયા રાજ્ય છે એને $300 મિલિયન લોન મંજૂર કરી છે? માંજરું નહીં, મંજૂર. ઓકે, તો આ ઉત્તર પ્રદેશે કરી છે, યુપી. ઓકે, તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ. હાલમાં જ આયોજિત ચીની ગ્રેન્ડ પ્રિક્સ 2026નું ટાઇટલ કોણે જીત્યું છે? તો કિમી એન્ટોનેલી, એમણે આ ટાઇટલ જીતી લીધું છે. મતુઆ ધર્મ મેળાનું આયોજન કયા રાજ્યમાં થયું છે? આ પશ્ચિમ બંગાળમાં થયું છે, મતુઆ ધર્મ મેળો. ઓકે, તો મતુઆ ધર્મ મેળો પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર આયોજન થયેલું છે. હાલમાં કયા રાજ્યમાં શ્રી ગુરુ તેગ બહાદુર વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી વિધેયક 2026 પસાર થયું છે? આ પંજાબમાં થયું છે, આન્સર આવશે પંજાબ. હાલમાં કયા દેશનું મેટ્રો નેટવર્ક વિશ્વનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક બન્યું છે? તો સૌથી મોટું વિશ્વનું ત્રીજું મેટ્રો નેટવર્ક બન્યું છે ભારત, આન્સર આવશે ભારત. નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા શહેરમાં થશે? આ ઓડિશાના ભુવનેશ્વરમાં થશે. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા દિવ્યાંગ શક્તિ યોજનાની શરૂઆત થઈ છે? દિવ્યાંગ શક્તિ યોજનાની શરૂઆત આંધ્રપ્રદેશ શરૂ કરી છે, આન્સર આવશે આંધ્રપ્રદેશ.
સિટી યુનિયન બેંકના પ્રાથમિક એમ્બેસેડર તરીકે પણ નિયુક્તિ થઈ છે, તો રવિન્દ્ર જાડેજાની નિયુક્તિ થઈ છે. તો બસ આ સાથે જ 21મી માર્ચનો વિડીયો સમાપ્ત કરીએ. મળીશું 22મી માર્ચના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.